નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે છે એ જોઈશું કે આપણે જે તે મનોભારના પ્રકારોમાં સંઘર્ષ વિશે માહિતી મેળવીશું. બરાબર, તો અગાઉ આપણે જે છે હતાશા વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ. બરાબર, તો હતાશાની જે છે વ્યાખ્યા 1 માર્કમાં પૂછાઈ શકે અથવા તો આજે જે આઈએમપી કહી શકાય. લક્ષ્ય પ્રાપ્તિના માર્ગમાં આવતા અવરોધોના પરિણામે લક્ષ્ય સુધી પહોંચી ન શકવાના કારણે ઉત્પન્ન થતી માનસિક પરિસ્થિતિને શું કહેવામાં આવે? હતાશા કહેવામાં આવે. બરાબર, એની આપણે જે છે માહિતી મેળવી ગયા. હવે જે છે મનોભારના પ્રકારોમાં સંઘર્ષ આપણે જોવાનો છે. બરાબર, તો સંઘર્ષ એટલે શું આ પણ આઈએમપી કહી શકાય. બરાબર, અને ઘણી વખત જે છે 3 માર્કમાં આના પ્રકારો સાથે પૂછાતો હોય છે. બરાબર, બોર્ડમાં, અને અથવા તો એક પ્રકાર પણ જે છે 2 માર્કમાં પૂછાઈ શકે. અભિગમન સંઘર્ષ એટલે શું? વિગમન સંઘર્ષ એટલે શું? અથવા તો અભિગમન સંઘર્ષ એટલે શું? સમજૂતી આપો, આવું પણ પૂછાઈ શકે છે. બરાબર, તો જોઈએ સંઘર્ષ કોને કહેવાય? વ્યક્તિ સમક્ષ જ્યારે 2 કે 2 થી વધારે વિકલ્પો હોય અને તેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો હોય ત્યારે ઊભી થતી નિર્ણયાત્મકતાની માનસિક સ્થિતિ એટલે સંઘર્ષ. વ્યક્તિ સમક્ષ જ્યારે 2 વિકલ્પો હોય, બરાબર, અને ત્યારે 2 માંથી એક જ વિકલ્પ પસંદ કરવાનો હોય ત્યારે વ્યક્તિ સમક્ષ જે અનિર્ણયાત્મકતાની સ્થિતિ ઉત્પન્ન થાય, એટલે કે 2 માંથી કયું પસંદ કરવું એવો નિર્ણય ન લઈ શકે. બરાબર, એવી જે ગૂંચવણ ઊભી થાય એવી માનસિક સ્થિતિને શું કહેવામાં આવે? સંઘર્ષ કહેવામાં આવે છે. બરાબર, સંઘર્ષમાં વ્યક્તિ સમક્ષ 1 થી વધારે વિકલ્પો હોય છે, તેમાંથી કોઈ એકની પસંદગી કરવી સરળ હોતી નથી, ત્યારે માનસિક સંઘર્ષ થાય છે. જો આ સંઘર્ષ લાંબા સમય સુધી ચાલે તો વ્યક્તિ આવેગિક સમતુલા ગુમાવે છે. વ્યક્તિ સમક્ષ તે સંઘર્ષની પરિસ્થિતિમાં 2 વિકલ્પો હોય અથવા તો 2 થી વધારે વિકલ્પો હોય છે. બરાબર, તો ત્યારે જે છે એક જ વિકલ્પની પસંદગી કરવાની હોય અને ત્યારે જે છે આવી પસંદગીમાં વ્યક્તિને જો ત્યારે જે છે માનસિક પરિસ્થિતિ ઉત્પન્ન થાય એને સંઘર્ષ કહેવામાં આવે. અને જો સંઘર્ષ લાંબો સમય સુધી ચાલે, બરાબર, તો શું થાય કે વ્યક્તિ આવેગિક સમતુલા ગુમાવે છે. એટલે એનો આવેગ ઉપરનું જે નિયંત્રણ હોય છે, બરાબર, ક્યારે કયા આવેગો જે છે પ્રદર્શિત કરવા એની જે સમજણ હોય છે એ સમતુલાને ખોરવી બેસે છે અને ગમે તે આવેગ ગમે ત્યારે પ્રદર્શિત કરે છે. એમાં નિષેધાત્મક આવેગોની જે છે એ વધારે પ્રકારની જે છે એ શું કરતા હોય? અભિવ્યક્તિ કરતા હોય એવું જોવા મળે છે. બરાબર, તો જોઈએ સંઘર્ષના જે છે 3 પ્રકારો દર્શાવવામાં આવે. એ એક ઉદાહરણ જોઈએ આપણે. દાખલા તરીકે આપણે જે છે 10મું પૂરું કર્યું હોય, બરાબર, પછી જે 3 પ્રવાહ આવે, સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ, બરાબર, અને વાણિજ્ય પ્રવાહ. તો આમાંથી જે છે આપણે કયા ફિલ્ડમાં જવું, આપણી કારકિર્દી માટે જે છે એ કયા ફિલ્ડની પસંદગી કરવી, બરાબર, તો એ ઉત્પન્ન કરવામાં એ જે છે આપણે પસંદ કરવામાં જે છે એક પ્રકાર ઘણા 3 વિકલ્પો થઈ ગયા. બરાબર, 10મું પૂરું કર્યું એટલે તમારી સમક્ષ કેટલા વિકલ્પો આવ્યા? 3 વિકલ્પ આવ્યા કે કયા પ્રવાહમાં જે છે તમારે જવું. બરાબર, તો એ અંગે વિચારણા કરતા હોય ત્યારે જે માનસિક પરિસ્થિતિ ઉત્પન્ન થાય એને શું કહેવામાં આવે? સંઘર્ષ કહેવામાં આવે. બરાબર, એટલે કે લક્ષ્ય નક્કી કરવામાં આપણી સમક્ષ કેટલા બધા વિકલ્પો હોય છે, ત્યારે એમાંથી આપણા ભવિષ્ય માટે શું સારું રહેશે, આપણા જે છે કુટુંબના સભ્યો માટે શું સારું રહેશે, આ બધી જ વિચારણા કરીને અંતે એક માર્ગ જે છે પસંદ કરવો જેથી કેટલું મુશ્કેલી ભર્યું ઉત્પન્ન કરે છે. બરાબર, આ મુશ્કેલી જે છે એને શું કહેવામાં આવે? સંઘર્ષ કહેવામાં આવે છે. તો સંઘર્ષના જે છે 3 પ્રકારો દર્શાવવામાં આવે છે. બરાબર, સંઘર્ષના કેટલા પ્રકારો છે? 3. તો પહેલું જે છે એ અભિગમન સંઘર્ષ. બરાબર, તો આ સંઘર્ષમાં શું હોય કે બંને વિકલ્પો કેવા હોય? પસંદ હોય. બરાબર, બંને વિકલ્પો પસંદ હોય ત્યારે 2 માંથી એકની પસંદગી કરવાની હોય, એકને છોડી દેવાનું હોય. અભિગમન સંઘર્ષમાં શું હોય કે બંને વિકલ્પો જે છે એ પસંદ હોય અને 2 માંથી એકની પસંદગી કરવામાં જે માનસિક પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો એને જે છે અભિગમન સંઘર્ષ કહી શકાય. દાખલા તરીકે રજામાં જે છે એ મમ્મી પપ્પા સાથે પિક્ચર જોવા જવું કે આપણા ફ્રેન્ડ સાથે છે પિકનિક પર જવું, બરાબર, રજાના દિવસોમાં. તો આ પરિસ્થિતિ બે સારી છે કે નહીં? ઘરે રહીને મમ્મી પપ્પા સાથે પિક્ચર જોવા જવું એ આપણને પસંદ બાબત છે. બરાબર, ફેમિલીના મેમ્બર્સ સાથે રહેવું અથવા એની સાથે ટાઈમ પસાર કરવો. આ ઉપરાંત જે છે આપણા બધા મિત્રો જે છે પિકનિક પર જતા હોય તો ફરવા જવું. તો એક જ દિવસે 2 પ્રક્રિયા થવાની હોય ત્યારે જે છે 2 માંથી એકને પસંદ કરવાની પરિસ્થિતિ ઉત્પન્ન થાય. 2 વિકલ્પ આપણને પસંદ જ છે પરંતુ એકને આપણે છોડવો પડે છે. બરાબર, ત્યારે જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય એને શું કહેવામાં આવે? અભિગમન સંઘર્ષ કહેવામાં આવે છે. સમજાયું? અભિગમન સંઘર્ષમાં શું હોય? બંને વિકલ્પો પસંદ હોય. બરાબર, ત્યારે જે છે
એકની જ પસંદગી કરવાની હોય ત્યારે અભિગમન સંઘર્ષ ઉત્પન્ન થાય છે બરાબર। હવે નેક્સ્ટ જોઈએ વિગમન સંઘર્ષ। આમાં શું હોય, આનાથી વિરુદ્ધ હોય, અભિગમની વિરુદ્ધ શું, વિગમન એટલે બંને વિકલ્પો કેવા હોય, નાપસંદ હોય। આમાં જે છે બંને વિકલ્પો કેવા હોય, નાપસંદ હોય બરાબર। પરંતુ તોય તે આપણે બેમાંથી એકની પસંદગી કરવી જ પડે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે જે છે વિગમન સંઘર્ષ ઉત્પન્ન થાય છે। આગળ કુવર પાછળ ખાય બરાબર। આવી પરિસ્થિતિની જે માનસિક મનોસ્થિતિ ઉત્પન્ન થાય એને શું કહેવામાં આવે, વિગમન સંઘર્ષ કહે છે। દાખલા તરીકે અણગમતી નોકરી પસંદ કરવી અથવા બેકાર રહેવું। અહીં બંને વિકલ્પો નાપસંદ છે પરંતુ એકની તો પસંદગી કરવી જ પડે તેમ છે। ઘણી વખત શું થાય કે આપણે જે છે અમુક લક્ષ્ય પ્રાપ્તિ માટે જે છે ઈ પ્રયત્નો કરતા હોય બરાબર। તો એમાં જે છે અત્યારે મોટા ભાગના જે યુવાનો છે એનું લક્ષ્ય શું હોઈ શકે, સરકારી નોકરી પ્રાપ્ત કરવી બરાબર। તો એમાં જે છે સરકારી નોકરી પ્રાપ્ત કરવી એવું તો હોય જ છે, સાથે સાથે કઈ નોકરી લેવી ને ઈ એનું લક્ષ્ય હોય। દાખલા તરીકે પોલીસ છે બરાબર, ક્લાસ 1 ઓફિસર છે, ક્લાસ 2 ઓફિસર અથવા ક્લાસ 3 ઓફિસર, આવું એક ચોક્કસ લક્ષ્ય લઈને ઈ લોકો શું કરતા હોય, એ દિશામાં પ્રયત્નો કરતા હોય। પરંતુ ક્યારેક શું થાય કે ઈ જે છે ઈ તૈયારી કરતા સાઈડમાં જેટલી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવતી હોય બધી જ પરીક્ષાઓ દેતા હોય બરાબર। તો એમાં જે છે એક નોકરીમાં એનો વારો આવી ગઈ, નોકરી એને અણગમતી છે ગવર્નમેન્ટ જોબ બરાબર, પરંતુ ઈ નોકરી એને પસંદ નથી। તો શું થાય કે ઈ નોકરી સ્વીકારવી અથવા તો જે છે અણગમતી છે બરાબર, ઈ નોકરી સ્વીકારવી કે પછી બેકાર રહેવું। જ્યાં સુધી એને નોકરી ન મળે ત્યાં સુધી બેકારીનો સામનો કરતા હોય બરાબર, પરંતુ અણગમતી નોકરી સ્વીકારવી કે બેકાર રહેવું, તો આ બે પસંદ કેવા વિકલ્પો છે, બે નાપસંદ વિકલ્પો છે બરાબર। એક તો એને મનગમતી નોકરી મળી નથી, જે મળી છે એ નોકરી એને ગમતી નથી બરાબર। ક્લાસ 1 ઓફિસરની તૈયારી કરતા હોય અને એને છે ઈ ક્લાસ 3 ની નોકરી મળી હોય બરાબર, તો એના માટે અણગમતી નોકરી હોય તો શું કરે, કાં તો નોકરી સ્વીકારે અથવા તો બેકાર રહે બરાબર, આગળ તૈયારી કરે। એટલે જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી બેકારીનો ભોગ બનેલા રહે। એટલે બંને વિકલ્પ નાપસંદ હોય બરાબર, આગળ જાય તો કુંવર પાછળ જાય તો ખાય એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય અને વિગમન સંઘર્ષ કહે છે। પરંતુ એકની તો પસંદગી કરવી જ પડે છે, આમાંથી બેમાંથી એકની તો પસંદગી કરવી જ પડે છે એવું કે બને છે। હવે નેક્સ્ટ જોઈએ તો વિગમન સંઘર્ષ। તો આમાં શું હોય કે એક વિકલ્પ પસંદ હોય બરાબર, વ્યક્તિ પાસે જ્યારે એક જ વિકલ્પ હોય અને તે વિકલ્પ ક્યારેક આકર્ષક લાગે અને ક્યારેક અનાકર્ષક લાગે ત્યારે જે ઉત્પન્ન થતી પરિસ્થિતિ, માનસિક પરિસ્થિતિને વિગમન સંઘર્ષ કહે છે। તો આમાં શું હોય, એક જ વિકલ્પ હોય બરાબર, વ્યક્તિ પાસે એક જ, આ બે સંઘર્ષમાં કેવા હોય, બબે વિકલ્પો હોય બરાબર। અભિગમન સંઘર્ષમાં બે વિકલ્પો ગમતા હોય, વિગમન સંઘર્ષમાં બંને વિકલ્પો નાપસંદ હોય એટલે કે નો ગમતા હોય। પરંતુ વિગમન સંઘર્ષમાં કેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય કે એક જ વિકલ્પ હોય, ક્યારેક આકર્ષક લાગે ક્યારેક અનાકર્ષક લાગે। દાખલા તરીકે જે છે વ્યક્તિને લગ્ન કરવા છે બરાબર, તો આકર્ષક બાબત છે કે એની જે સંલગ્નતાની જરૂરિયાત હોય ઈ પૂર્ણ થાય બરાબર, અથવા તો એને જોડાઈને રહેવાની ભાવના હોય બરાબર, એમાં જે છે એની ઈચ્છાની એની જે છે જરૂરિયાતની સંતોષ મળે। પરંતુ અનાકર્ષક કેમ લાગે કે એની સાથે જોડાયેલી જે લગ્ન સાથે જોડાયેલી જવાબદારી છે એનું પણ વહન કરવું પડે છે બરાબર, એટલા માટે ક્યારેક આકર્ષક લાગે ક્યારેક અનાકર્ષક લાગે બરાબર। આ જ પ્રમાણે જે છે એને આરામદાયક મોંઘું ઘર જે છે એ ખરીદવું હોય એટલે એની કેપેસિટી હોય બરાબર, અને ઘર ખરીદે પણ તો ઘર ખરીદવું ક્યારેક એને આકર્ષક લાગે કેમ કે આલીશાન ઘરમાં રહેવા મળે બરાબર, અને બધી સુખ સુવિધા ઉપલબ્ધ થાય, પરંતુ ઘરની સાફ સફાઈ અને દેખભાળની જે છે જવાબદારી વધે એટલે શું થાય, અનાકર્ષક લાગે બરાબર। વિકલ્પ એક જ છે એની પાસે, પરંતુ જે છે ક્યારેક આકર્ષક લાગે અથવા તો અનાકર્ષક લાગે, પરંતુ વ્યક્તિને જે છે
એની ઈચ્છા થાય ત્યારે આકર્ષક લાગે, પરંતુ એની જવાબદારીનું જ્યારે ભાન થાય ત્યારે કેવો લાગે? અનાકર્ષક વિકલ્પ લાગે, બરાબર? અઘરી લાગે છે આમ અહીં એક જ વિકલ્પ પસંદ કરવો કે છોડી દેવો એવો ભાવ જોવા મળે છે. આમ જે છે આ વિકલ્પ પસંદ કરવો કે છોડી દેવો એવો ભાવ જોવા મળે ત્યારે સંઘર્ષ ઉત્પન્ન થાય. કેવો સંઘર્ષ હોય? અભિગમન વિગમન સંઘર્ષ હોય, બરાબર? અભિગમન વિગમન સંઘર્ષમાં શું હોય? યાદ રાખજો, આ બંને જે સંઘર્ષોમાં તો બે વિકલ્પો હોય છે, પરંતુ આમાં માત્ર એક જ વિકલ્પ હોય, બરાબર? દાખલા તરીકે વિદેશ જવું હોય, બરાબર? એને તો વિદેશ જવું, પછી એની કારકિર્દી બનાવો, એ વિકલ્પ એને આકર્ષક લાગે, બરાબર? કે એની ઉચ્ચ કારકિર્દી બની શકે, પરંતુ સાથે સાથે તેના ઘરના સભ્યોને છોડવા પડે, એના દેશને છોડવો પડે, તો આ પરિસ્થિતિ એને કેવી લાગે? અનાકર્ષક લાગે કે આપણે જે છે આપણું વતન છોડીને ક્યાંય જવું નથી, બરાબર? તો આ પરિસ્થિતિ કેવી છે? અનાકર્ષક થાય ને. વિકલ્પ એક જ છે એની પાસે, કાં તો વિદેશ જાય અથવા તો ન પણ જાય, બરાબર? તો શું થાય કે આ જ્યારે આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે અભિગમન વિગમન સંઘર્ષ ઉત્પન્ન થાય છે. આ બંને વિકલ્પોમાં આ બંને જે સંઘર્ષમાં બે વિકલ્પો હોય, બરાબર? અભિગમન સંઘર્ષમાં બંને પસંદ હોય, વિગમન સંઘર્ષમાં બંને ના પસંદ હોય, પરંતુ અભિગમન વિગમન સંઘર્ષમાં શું હોય? એક જ વિકલ્પ હોય, અને એકમાંથી જે છે ઈ ક્યારેક આકર્ષક લાગે, ક્યારેક અનાકર્ષક લાગે, ત્યારે એને છોડી દેવો કે અથવા તો એમાંથી જવાબદારી છોડી દેવી અથવા તો એને પસંદ કરવો, બરાબર? ઈ માર્ગ જ્યારે પસંદ કરવાનો હોય ત્યારે જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય એને શું કહેવામાં આવે? અભિગમન વિગમન સંઘર્ષ કહેવામાં આવે. તો હવે જોઈએ આપણે જોઈએ મનોભાવના પ્રકારમાં જે છે ત્રીજો પ્રકાર કઈ? દબાણની પરિસ્થિતિ. દબાણ એટલે શું? કે અન્ય વ્યક્તિઓ કે પરિસ્થિતિ દ્વારા વ્યક્તિ સમક્ષ ઊભી થતી વાસ્તવિક કે કાલ્પનિક માંગને પહોંચી વળી શકાશે નહીં તેવા વિચારમાંથી ઊભી થતી માનસિક સ્થિતિને દબાણ તરીકે ઓળખાવી શકાય. કે અન્ય વ્યક્તિઓ કે પરિસ્થિતિ દ્વારા જે માંગ ઉત્પન્ન થાય, બરાબર? વાસ્તવિક કે કાલ્પનિક માંગ. કાલ્પનિક માંગ એટલે શું હોય? કે આપણે જે છે આવું વર્તન કરવું જોઈએ અથવા તો ન કરવું જોઈએ, બરાબર? આપણે જે અર્થઘટન હોય એ પ્રમાણે કાલ્પનિક માંગ, અથવા તો વાસ્તવિક માંગ, બરાબર? કે દાખલા તરીકે આપણા ઘરમાં જે છે અમુક પ્રકારના નાણાંની જરૂરિયાત હોય ત્યારે જે છે નાણાંનો લગ્ન પ્રસંગ આવવાનો હોય ત્યારે જે છે એ કેટલા બધા નાણાંની માંગ ઉત્પન્ન થાય ત્યારે એ માંગને આપણે પહોંચી વળી શકશું નહીં, બરાબર? આપણી આર્થિક કેપેસિટી એટલી ન હોય, આપણે પહોંચી વળી શકશું નહીં, ત્યારે જે એવી માનસિક પરિસ્થિતિ ઉત્પન્ન થાય ને એને શું કહેવામાં આવે? દબાણ કહેવામાં આવે, બરાબર? દાખલા તરીકે દબાણ તરીકે ઓળખાવી શકાય છે. દબાણ આધુનિક જીવનશૈલીમાં અનિવાર્ય પરિસ્થિતિ છે, અને દબાણની પરિસ્થિતિ છે ને આધુનિક જીવનશૈલીમાં અનિવાર્ય પરિસ્થિતિ છે. કેમ કે આધુનિક જીવનશૈલી કેવી છે? ભૌતિક સુખ સગવડતાથી ભરેલી છે, બરાબર? આપણા પડોશીઓ પાસે બધી ભૌતિક સુખ સુવિધા હોય, તો આપણે તે માંગને આપણા ઘરમાં એવી વસ્તુ હોય, બરાબર? એવી માંગ ઉત્પન્ન થાય છે, તો આ માંગને પહોંચી વળવા માટે જ્યારે છે આપણી પાસે પૂરતા વિકલ્પ ન હોય ત્યારે જે માનસિક પરિસ્થિતિ ઉત્પન્ન થાય એ શું કહેવાય? કેવી પરિસ્થિતિ હોય? દબાણની પરિસ્થિતિ હોય, બરાબર? તો આધુનિક જીવનશૈલીની અનિવાર્ય પરિસ્થિતિ છે. રોજિંદા જીવનમાં પણ દબાણના અનેક પ્રસંગો ઊભા થતા હોય છે. દબાણના ઉદ્ભવ સ્થાનો પણ આંતરિક અને બાહ્ય બંને હોય છે, જેના કેન્દ્રમાં મહત્વાકાંક્ષાઓ અને જીવન લક્ષ્યો હોય છે. જો રોજિંદા જીવનમાં આવા અનેક પ્રસંગો ઉત્પન્ન થતા હોય છે, બરાબર? દાખલા તરીકે ટેસ્ટ પેપર હોય અને આપણે કઈ રીડિંગ કરીને આવવાનું હોય ત્યારે કેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય? કે અને એની ટેસ્ટ પેપરમાં એવું નક્કી કર્યું હોય 25 માંથી જેને 20 ની નીચે આવશે એને લેસન આપવામાં આવશે અથવા તો હોમવર્ક વધારે આપવામાં આવશે, તો ત્યારે તૈયારી વગર જે આપણે ટેસ્ટ લખવાની પરિસ્થિતિ ઉત્પન્ન થાય, આપણી માંગને પહોંચી ન વળી શકીએ, બરાબર? બધા પ્રશ્નોના જવાબ આપણને ન આવડતા હોય 20 માર્ક લાવવા સુધી, બરાબર? એમાં કંઈક જીવન લક્ષ્ય હોય અથવા તો મહત્વાકાંક્ષા હોય ને, કે લક્ષ્ય હોય કે નહીં આપણે 20 ઉપર માર્ક લાવી દેવા એટલે આપણે હોમવર્ક આવે નહીં, બરાબર? તો આ જે છે આંતરિક પણ હોઈ શકે અને બાહ્ય પણ હોઈ શકે છે, અને દબાણની પરિસ્થિતિમાં જીવન લક્ષ્યો અને મહત્વાકાંક્ષાઓ જે છે એ વધારે ભાગ ભજવતા હોય છે. સ્પર્ધાત્મક જગતમાં લક્ષ્ય સિદ્ધિ માટે ઘણા લોકો કલાકો સુધી કાર્ય કરવું, તનતોડ મહેનત કરવી, પોતાની સામે રહેલી તકો અને વિકલ્પોનો ઉપયોગ કરી મહત્તમ વળતર કેવી રીતે મેળવવું, નવી વાસ્તવિકતા અને પડકારોને પહોંચી વળવું વગેરે ના દબાણો અનુભવાય છે. બધા આ સ્પર્ધાત્મક જગત છે એને લક્ષ્ય સિદ્ધિ માટે અથવા તો અન્ય લોકોને સાથે રહેવા માટે, બરાબર? લોકો સમય સાથે તાલ મિલાવવા માટે ઘણા લોકો શું કરે? કલાકો સુધી કાર્ય કરે, ઓવરટાઈમ કરે, બરાબર? પછી તનતોડ મહેનત કરે, બરાબર? આ ઉપરાંત જે છે એ પોતાની સામે રહેલી તકો અને વિકલ્પોનો ઉપયોગ કરવા માટે પણ જે છે
એ કાર્ય કરતા હોય છે અને મહત્તમ વળતર જે છે કેવી રીતે મેળવવું, બરાબર, આવું બધું વિચારતા હોય છે, ત્યારે દબાણની પરિસ્થિતિનો અનુભવ કરતા હોય છે એવું કહી શકાય છે. આપણા સમાજના કેટલાક સામાન્ય દબાણોમાં સ્પર્ધાત્મક સિદ્ધિઓ માટેનું દબાણ, પ્રયત્નોની અવિરત એકાગ્રતાનું દબાણ, જટિલતા અને ઝડપી પરિવર્તનોનું દબાણ, કુટુંબ અને અન્ય સંબંધો તરફનું દબાણ વગેરે ગણાવી શકાય છે. આપણા સમાજમાં કેટલાક સામાન્ય દબાણો હોય તો સ્પર્ધાત્મક સિદ્ધિ માટેનું દબાણ, બરાબર. તો સ્પર્ધાત્મક સિદ્ધિ માટેનું દબાણ એટલે શું કે દાખલા તરીકે જે છે ઈ એક સોસાયટીમાં કેટલા બધા વિદ્યાર્થીઓ જે 10મા ધોરણમાં ભણતા હોય, બરાબર, તો એમાં જે છે ઈ આપણે ઘણા માતા પિતા છે પોતાના બાળકને એવું જે છે ઈ બાહ્ય દબાણ આપતા હોય કે તારે જે છે અમુક પ્રકારના એટલા ટકા લાવવાના છે 90 ઉપર કે 95 ઉપર કે, બરાબર, તો ત્યારે ઈ બાળકની માનસિક પરિસ્થિતિ શું હોય, દબાણ અનુભવતો હોય, કેમ કે ઈ જે છે એની બાહ્ય માંગને અને માતા પિતાની માંગને પહોંચી વળવા માટેના સતત પ્રયત્નો કરતો હોય છે, બરાબર. ઉપરાંત જે છે ઈ પ્રયત્નોનું દબાણ, અવિરત એકાગ્રતાનું દબાણ, જટિલતા અને ઝડપી પરિવર્તનનું દબાણ, કુટુંબ અને અન્ય સંબંધો તરફનું દબાણ, બરાબર, કુટુંબ અને અન્ય સંબંધો તરફનું પણ દબાણ જોવા મળતું હોય કે એની જે માંગ હોય, બરાબર, કુટુંબના સભ્યોની માંગ હોય, અન્ય સંબંધોની જે માંગ હોય એ સંતોષવા માટે જે છે આપણે કાર્ય કરવું પડતું હોય એને શું કહેવામાં આવે, દબાણ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આ હતા મનોભારના પ્રકારો, બરાબર, હતાશા, સંઘર્ષ અને દબાણ, બરાબર, કે આ ત્રણેય પ્રકારે જે છે મનોભાર ઉત્પન્ન થઈ શકે છે. તો આ મનોભાર ઉત્પન્ન થાય, બરાબર, તો આપણે કેવી રીતે પહોંચી વળી શકીએ, બરાબર, તો એના માટે અનેક પ્રવૃત્તિઓ જે છે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ આપેલી છે સંશોધનને આધારે. તો હવે આપણે જોઈશું કે મનોભારને પહોંચી વળવાની રીતો અથવા તો પ્રવિધિઓ, બરાબર, મનોભારને પહોંચી વળવાની કેટલીક રીતો જે છે એના વિશે માહિતી મેળવીશું. મનોભારને પહોંચી વળવાની રીતો, બરાબર. તો મનોભાર રહિત જીવન શક્ય નથી. મનોભારની તીવ્રતા આપણા સ્વાસ્થ્ય, આપણા જીવન માટે એટલી હદે હાનિકારક હોય છે કે તે આપણા સમગ્ર અસ્તિત્વને છિન્ન ભિન્ન કરી નાખે છે. અને મનોભાર રહિત જે છે જીવન શક્ય નથી, કેમ કે આધુનિક જીવનશૈલી છે, બરાબર, તો ક્યાંક ને ક્યાંક જે છે આપણે લક્ષ્ય પ્રાપ્તિમાં અથવા આપણા અસ્તિત્વને ટકાવી રાખવા, સલામતી માટે ક્યાંક ને ક્યાંક જે છે મનોભાર ઉત્પન્ન થતો હોય, બરાબર, એ આપણે મનોભારના પ્રકારમાં જોયું. શક્ય નથી. મનોભારની તીવ્રતા આપણા સ્વાસ્થ્ય અને આપણા જીવન માટે એટલી હદે હાનિકારક હોય છે કે તે આપણા સમગ્ર અસ્તિત્વને છિન્ન ભિન્ન કરી શકે છે. મનોભારની જે તીવ્રતા હોય, બરાબર, એ આપણા સ્વાસ્થ્ય માટે એટલા પ્રકારના હાનિકારક હોય છે કે આપણે સમગ્ર અસ્તિત્વને છિન્ન ભિન્ન કરી શકે છે. એટલે કે આપણી જે રોજિંદી જીવનશૈલી હોય એ સમગ્ર ખોરવાઈ જાય છે, બરાબર, અને માનસિક વિકૃતિઓનો ભોગ બને છે વ્યક્તિ. એટલા હદે જે છે મનોભારની તીવ્રતા અસર કરે છે, પરંતુ એનો સમયગાળો જે છે લાંબા સમયનો હોય તો, બરાબર, કરે છે. તેથી મનોભારને હળવો કરતા કે પહોંચી વળતા આપણે શીખવું જોઈએ. અને આ જે છે અસ્તિત્વને આપણે છિન્ન ભિન્ન કરી નાખે, એટલે આપણે જે છે મનોભારને હળવો કરતા, બરાબર, જે અસર હોય એને ઘટાડતા, અથવા તો એ જે અસર હોય એની સામે આપણે ફાઇટ કરી શકીએ અથવા તો પડકારોનો સામનો કરી શકીએ, બરાબર, તો એને પહોંચી વળવાની રીતો આપણી પાસે હોવી જોઈએ, બરાબર, અથવા તો એનો સામનો કરવાના માર્ગો આપણી પાસે હોવા જોઈએ, શીખવું જોઈએ. મનોભારને પહોંચી વળવું એટલે મનોભારની નિષેધક અસરોને ટાળવા માટે પર્યાવરણની માંગણીને સંતોષવાના પ્રયત્નો કરવા, બરાબર. મનોભારને પહોંચી વળવું એટલે શું કે મનોભાર ઉત્પન્ન કરનાર જે પર્યાવરણ હોય, બરાબર, એ પર્યાવરણની જે માંગ હોય એને પહોંચી વળવાના પ્રયત્નો કરવા. મનોભારને પહોંચી વળવાની અનેક રીતો છે. મનોભારને પહોંચી વળવાની દરેક વ્યક્તિની પોતાની આગવી રીત હોય છે. આશ્ચર્ય પમાડે તેવી બાબત તો એ છે કે જીવનમાં અનેક પ્રકારના ઓછા તીવ્ર કે વધુ તીવ્ર મનોભારનો સામનો કરતી હોવા છતાં મોટાભાગની વ્યક્તિઓ ભાંગી પડતી નથી, બરાબર. મનોભારને પહોંચી વળવાની અનેક રીતો હોય અને આ રીતો જે છે વ્યક્તિ અલગ અલગ જોવા મળે, કેમ કે દરેક વ્યક્તિ પાસે પૂરતા પ્રમાણમાં સંસાધનો હોતા નથી, બરાબર, અને એની જે છે આવડત જે છે સ્વભાવ એના કારણે જે છે આવી રીતો અલગ અલગ જોવા મળતી હોય છે. અને આશ્ચર્ય પમાડે એવી બાબત તો એ છે કે દરેક વ્યક્તિ જે છે મનોભારનો સામનો કરતા ભાંગી પડતી નથી, એનો સામનો જે છે સરળતાથી કરી શકે છે. મનોભારને પહોંચી વળવા લોકો સતત પોતાના બાહ્ય અને આંતરિક પર્યાવરણને તપાસે છે અને માર્ગ શોધવાના પ્રયત્નો કરે છે. જ્યારે વ્યક્તિ સમક્ષ મનોભાર ઉત્પન્ન થાય, માનસિક તાણ ઉત્પન્ન થાય એટલે શું કરે કે પોતાના બાહ્ય અને આંતરિક પર્યાવરણને તપાસે. બાહ્ય એટલે શું કે ઈ જે પર્યાવરણમાં રહેતો હોય, બરાબર, ત્યાંની સંસ્કૃતિ, ધારાધોરણો અને સમાજના નિયમો ઈ
આ ઉપરાંત જે છે આંતરિક પર્યાવરણ એટલે શું કે એનું માનસિક સ્વાસ્થ્ય, એની રસ અભિરુચિ, બરાબર, એના આવેગો અને અભિવ્યક્તિ, આને સતત ઈ તપાસતો રહે છે અને એ માર્ગ શોધવાનો પ્રયત્ન કરે. આને તપાસે ને એને એમાંથી જે છે મનોભાર ઉત્પન્ન થયો હોય એમાંથી કેવી રીતે નીકળવું, બરાબર, એનો જે છે ઈ માર્ગ પસંદ કરતો હોય છે, જેથી કરીને પોતાના જીવનમાં આવનાર પરિવર્તનો સાથે પોતે સમાયોજન સાધી શકે છે અને એના કારણે જે છે આંતરિક અને બાહ્ય પર્યાવરણને તપાસે છે અને એના કારણે જે છે સમાજમાં જે પરિવર્તન આવે એની સાથે ઈ શું કરી શકે છે, સમાયોજન સાધી શકે છે, એટલે કે અનુકૂળ વર્તન કરી શકે છે. આ ઉપરાંત જે તે વ્યક્તિના એવા અનેક પરિમાણો છે જેવા કે આશાવાદ, વિરક્તતા, લક્ષ્ય પ્રત્યે મક્કમ અને દ્રઢ વિશ્વાસનો અભિગમ, જેને કારણે મનોભારની નિષેધક અસર ઓછી થાય છે. આ ઉપરાંત જે છે વ્યક્તિત્વના જે ગુણો હોય, બરાબર, એ પણ જે છે વ્યક્તિને મનોભાર સામે લડવા માટેની શક્તિ પૂરી પાડે છે. દાખલા તરીકે આશાવાદ, મક્કમતા, વિશ્વાસ, બરાબર, અવિરક્તતા, આ બધું જે છે ઈ અભિગમને કારણે મનોભારની નિષેધાત્મક અસર ઘટે છે અને જે તે વ્યક્તિમાં એક પ્રકારના વિધાયક આવેગનો સંચાર થાય છે એવું કહી શકાય છે. સામાન્ય રીતે જ્યારે વ્યક્તિ સામે કોઈ એવી સમસ્યા ઊભી થાય ત્યારે સૌપ્રથમ તેની સમીક્ષા કરી તેની પોતાને કેટલી હાનિકારક કે લાભદાયક છે તે સમજવાની કોશિશ કરે છે. જ્યારે વ્યક્તિ સમક્ષ કોઈ સમસ્યા ઉત્પન્ન થાય, બરાબર, ત્યારે શું કરે, સમસ્યાનું આખું અવલોકન કરે અને ઈ સમસ્યા પોતાના માટે હાનિકારક છે કે લાભકારક છે, બરાબર, એનો વિચાર કરે છે અને એને સમજવાની કોશિશ કરે છે. આ સમીક્ષા જેટલી વાસ્તવિક હોય તેટલું સારું અને ત્યારબાદ તે સમસ્યા વિશે શું કરવું તે વિચારે છે. તેમાં સમસ્યાને નિવારવાના નવા વિકલ્પો શોધી તેમાંથી શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરી શકે છે. ક્યારેક એવું પણ બને છે કે પરિસ્થિતિની સમીક્ષા કરવાની, તે વિશે વિચારવાની તક જ ન મળે અને તેવા સમયે વ્યક્તિ કેટલીક તાત્કાલિક સહજ સ્વયંસ્ફુરિત પ્રતિક્રિયાઓ દ્વારા સમસ્યાને પહોંચી વળે છે. આવી પ્રતિક્રિયાઓ વ્યક્તિના આંતરિક સહજ બચાવ તંત્રનો ભાગ હોય છે, બરાબર. જરૂર પડે ત્યારે જીવનનું જોખમ ઉત્પન્ન થાય ત્યારે આવી જ પ્રતિક્રિયાઓ કરતી થાય છે. વ્યક્તિ સંતુલન જાળવવા માટે ક્યારેક શારીરિક મનોવૈજ્ઞાનિક પ્રયત્નો જ કામે લાગે છે. ક્યારેક શું થાય કે સમસ્યા હોય એમાંથી એને ઉકેલવા માટે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરે અને એ જે છે આખી સમસ્યાનું અવલોકન કરે, પરંતુ અમુક સમય એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય કે સમસ્યાનું અવલોકન કરવાની એને તક જ ન મળે, તાત્કાલિક નિર્ણય લેવો પડે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય, બરાબર. તો ત્યારે તે સમસ્યાને પહોંચી જ વળે છે, મનોભાર સામે શું કરે છે, પડકારનો સામનો તો કરે જ છે, બરાબર. તો આવી સમસ્યાને પહોંચી વળવા માટે જે છે ક્યારેક શું થાય, જોખમ ઊભું થાય ને ત્યારે એનો જે સહજ બચાવ તંત્ર હોય ને એનો ઉપયોગ કરે, બરાબર. એમાં જે છે શારીરિક પ્રતિક્રિયાઓ અને માનસિક પ્રતિક્રિયાઓ જોવા મળે છે અને ઈ જ પરિવર્તન કામે લાગે છે, બરાબર. દાખલા તરીકે જે છે કટોકટી અને ભયના સમયે આપણું અનુકંપી તંત્ર કાર્યાન્વિત થાય અને આવેગની જે ગ્રંથિઓ હોય એમાં જે છે જરૂરી ફેરફાર થાય, તો આ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ જે છે આવા મનોભારના સમયે કામે લાગે કે નથી લાગતી, બરાબર. દાખલા તરીકે આવી એક આંતરિક સહજ પ્રતિક્રિયા છે રડવું, જે થકી આવેગાત્મક મનોભાર અને પીડામાં રાહત થાય છે અને આવી જે છે આંતરિક પ્રતિક્રિયા કેવું શું છે, રડવું, બરાબર. તો રડવાને કારણે શું થાય કે એક પ્રકારનો મનોભાર હળવો થાય છે, બરાબર. રડ્યા પછી જે છે વ્યક્તિ એકદમ ખિન્ન બની જાય છે, એટલે કે અમુક સમય સુધી કેવો થઈ જાય છે, શાંત થઈ જાય છે, બરાબર. અને એ જે છે પોતાના સમક્ષ બીજા લોકો સમક્ષ રજૂ કરે અથવા તો એકાંતમાં જે રડી લે છે એટલે એને જે છે માનસિક રાહતનો અનુભવ થતો હોય એવું બને છે. આમ માનવી મનોભારને હળવો કરવાની જે વ્યૂહરચના કે પ્રવિધિઓ અપનાવે છે તેમાંની કેટલીક કુદરતી, દેવગત, શીખેલી, વ્યક્તિગત, સામાજિક હોય છે, જેમાંથી સામાજિક વ્યૂહરચના કે પદ્ધતિ માટે અન્યની મદદ અનિવાર્ય હોય છે. આમ જે છે મનોભારને પહોંચી વળવા વ્યક્તિ જે છે વ્યૂહરચના અપનાવે, બરાબર, એટલે કે જે રીતો અપનાવે એમાંથી બહાર નીકળવાની, બરાબર. ઈ કેવી હોય, ઘણી વખત ટેવગત હોય, બરાબર. ઘણા લોકોને ટેવ હોય કે રડીને જ તે મનોભાર હળવો કરે, અથવા તો ટેવગત હોય અથવા તો જે છે ઈ વ્યક્તિગત હોઈ શકે, બરાબર, કે એને જે છે વ્યક્તિગત હોઈ શકે. દાખલા તરીકે જે છે ઈ વ્યક્તિ પોતાની અમુક જે વ્યક્તિગત બાબતો હોય, બરાબર, એના આધારે મનોભાર હળવો કરતા હોય છે. આ ઉપરાંત જે છે કેટલીક સામાજિક હોય છે, બરાબર. તો એમાં જે છે મનોભારને પહોંચી વળવાની જે સામાજિક રીતો હોય ને એમાં અન્યની જે છે મદદની જરૂર પડે છે, એટલે કે સામાજિક ટેકો, આધાર, બરાબર. કુટુંબ જે છે, સગાવાલા હોય, મિત્રો હોય, પડોશી હોય, બરાબર, આની જે છે મદદની જરૂર ઉત્પન્ન થાય છે. તો મનોભારને પહોંચી વળવાની પદ્ધતિઓ જે છે ઈ આપણે હવે આવતા પીરિયડમાં એના વિશે વિગતવાર માહિતી મેળવીશું, બરાબર. તો આ પહેલા જે છે આપણે હતાશા, મનોભારના પ્રકારો જોયા, હતાશા, સંઘર્ષ અને
દબાણ, બરાબર. તો આ જે છે સંઘર્ષ, હતાશાની વ્યાખ્યાઓ, સંઘર્ષની વ્યાખ્યાઓ, સંઘર્ષના પ્રકારો, બરાબર. અને જે છે દબાણની વિશે માહિતી મોસ્ટ આઈએમપી બની શકે. ત્યારબાદ જે છે આપણે મનોભારને પહોંચી વળવાની રીતો જોઈ તો એમાં જે છે ઘણી બધી રીતોનો ઉપયોગ થાય છે અને વ્યક્તિ છે સમાજમાં મનોભાર સમક્ષ પહોંચી વળવા માટે વ્યક્તિગત આંતરિક સહજ જે છે પ્રવૃત્તિઓનો ઉપયોગ કરતા હોય આવું બધું આપણે જોયું. અને એની જે છે વિવિધ પ્રવૃત્તિઓ છે સમસ્યા કેન્દ્રિત પ્રવૃત્તિ, આવેગ કેન્દ્રિત પ્રવૃત્તિ અને અહમ બચાવ કેન્દ્રિત પ્રવૃત્તિઓ જે છે, બરાબર. એના વિશે આપણે જે છે આવતા લેક્ચરમાં માહિતી મેળવીશું. આભાર.